આજે તારીખ થઈ ગઈ છે 14 એપ્રિલ. આજે 14 એપ્રિલ એટલે કે ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. બરાબર છે. તો 14 એપ્રિલ 2024 અત્યારે છે તારીખ, અને આ વખતે 133મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યું છે આખું ભારત. તો આજે તમારી સમક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું. જો તમને આ વિડીયો આવશ્યક ગમવાનો જ છે, બરાબર, અને આ વિડીયો તમને ગમે તો તેને હાલ જ લાઈક કરી દેવો, અને છેલ્લે સુધી તમારે જોવાનું ચૂકવાનું નથી. આ મારા માટે ને આ તમારા માટે વિડીયો જોવાનો છે, બરાબર છે. આપણે ડોક્ટર બાબા સાહેબને જીવન પરિચયથી માંડીને એમની સંઘર્ષ ગાથા આપણે આ વિડીયોમાં જોવાની છે. વિડીયો લાંબુ બની જાય તો વાંધો નહીં, બરાબર, ફક્ત તમારી માટે જ છે. અને આ જેવો વિડીયો જોઈને તમને પણ પ્રેરણા મળશે. એટલે આ વિડીયો ગમે તો લાઈક કરી દેવો, શેર કરી દેવો, કમેન્ટ કરી નાખો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર BR આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રીને હાલ જ સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી આવા મારા અવનવા વિડીયો તમને મળતા રહે. બરાબર છે. આપણે યુટ્યુબ ચેનલનો ઉદ્દેશ્ય જે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિડીયો બનાવવાના છે, સ્પર્ધાત્મક તૈયારીના બનાવવાના છે, બરાબર છે, ઓનલાઈન ફોર્મના પણ બનાવવાના છે, અને MCQ ટેસ્ટના પણ બનાવવાના છે, કરંટ અફેર્સના પણ બનાવવાના છે. તો આપણે આ વખતે તમારી સમક્ષ એવો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું જે તમારે જાણો ખૂબ જ ઉપયોગી છે. ઓથેન્ટિક માહિતી લઈને આવ્યો છું, એટલે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. તો આપણે ડોક્ટર બાબા સાહેબને પહેલા આજની પ્રતિભાવો, એમને મળેલી ઉપાધિઓ, બરાબર છે, એમને કેવી રીતના માણસો ઓળખે છે, એની આપણે ચર્ચા કરવાની છે. એટલે તમને પહેલા ટ્રેલર દેખાડી દઉં, પછી પિક્ચર તો આખું આપણે રજૂ કરવાનું છે, બરાબર છે. તો આપણે ઓળખની વાત કરીએ તો બાબા સાહેબને લોકો કેવી રીતના ઓળખે છે તેની આપણે પરિચય, ટૂંક સમયમાં એમને કેટલી પ્રતિભાઓ હતી તે આમાં રજૂ કરવાની છે. તમે જોઈ શકો છો, બંધારણના ઘડવૈયા, સૌથી મોટું દેશનું કામ કર્યું હોય તો છે ભારતનું બંધારણ ઘડ્યું હતું. વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ અને લેખિત બંધારણ હોય તો એ આપણા ભારત દેશનું છે. અને એવું બંધારણ જે ટકી રહ્યું છે, બરાબર છે, ઘણા વર્ષોથી 26 જાન્યુઆરી 1950 રોજ લાગુ થયું હતું. આજ સુધી તે છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અડીખમ ઊભું છે બંધારણ. એટલે તમે અને હું અને આ તમામ સમુદાયો કે સમાજ કે રાજ્ય કે એક એક પકડી રાખ્યા છે, તેનું કારણ આ છે બંધારણ. નકર બધા નોખા પડી શકે છે. બંધારણ એટલે એક એવી વસ્તુ છે, તમને નીતિ નિયમમાં જકડી રાખે છે, બરાબર છે. તમારે કેવું પાલન કરવાનું છે, તમારી ફરજ કઈ છે, તમારા હકો કયા છે, તમને બંધારણ દ્વારા તમને શું મળી રહ્યું છે, તે બાબા સાહેબ આંબેડકરે, એટલે બાબા સાહેબ આંબેડકરને ભારતના બંધારણના ઘડવૈયા કહેવામાં આવ્યા છે. ત્યાર પછી છે કાયદા શાસ્ત્રી. તમને ખ્યાલ છે ને, કાયદા શાસ્ત્રી, એમને કાયદા મંત્રી પણ ભારતના સ્વતંત્ર ભારતના પહેલા લોકસભા થઈ હતી, એમાં કાયદા મંત્રી પણ રહ્યા છે. અને ત્યાર પછી તેઓ રાજીનામું પણ આપી દીધું છે. એનું કારણ પણ તમને જણાવવાનો છું. ત્યાર પછી છે સમાજશાસ્ત્રી. સમાજશાસ્ત્રી એટલે કે ફક્ત એક નહીં, બધા તમામ વર્ગનું વિચારતા હોય એને સમાજશાસ્ત્રી કહી શકો છો. ફક્ત પોતાનું નહીં, સ્વતંત્ર સેનાની. સ્વતંત્રતા સેનાની એટલે ડોક્ટર બાબા સાહેબે ઘણા આંદોલનો કર્યા છે, દરેક ક્રાંતિકારી આંદોલન એવા કર્યા છે જે સમાજને ઉપયોગી થાય છે, બરાબર છે. એક એ વખતે પાણી પીવાનો પણ અધિકાર નહોતો દબાયેલા વર્ગોને, એમને પણ એ આંદોલન કર્યું અને પાણી પીવાનો અધિકાર અપાવ્યો છે. ત્યાર પછી સંપાદક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંપાદક પણ હતા, ત્યાર પછી તંત્રી પણ હતા, લેખક હતા, આત્મવૃત્તાંતકાર એટલે પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખેલી છે. એમને વેઇટિંગ ફોર વિઝા, એમને પછી પ્રખર અર્થશાસ્ત્રી, જે RBI હાલ જે છે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનો વિચાર છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે થીસીસ લખ્યો હતો, બરાબર, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ ઇટ્સ ઓરિજિન્સ, એવી લખેલી હતી. એના ઉપરથી ને RBI ની સ્થાપના કરવામાં આવેલી છે.
પ્રખર રાજકારણી. રાજકારણી એટલે અત્યારના જેવા નહીં, પક્ષ પલટું કે અહીંયા આપણું નથી ફાવતું તો સામે વાળે, સામે નથી ફાવતું તો આ બાજુ આવતું, એવું નહીં. રાજકારણ શુદ્ધ રાજકારણ. સામે કોંગ્રેસ હતી, આમને ખુદ એકલા હતા તોય પણ લડતા હતા, સત્ય માટે લડતા હતા, બરાબર છે. એટલે પ્રખર રાજકારણી કહી શકાય. નૃ શાસ્ત્રી એટલે માનવ શાસ્ત્રીનો અભ્યાસ કરનાર, તત્વજ્ઞાની હતા, ખૂબ લાંબુ વિચારનાર, તાર્કિક રીતને વિચારનાર, બરાબર છે. કહીએ તો કે તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિ પણ અપનાવતા હતા. તેઓ શિક્ષણવિદ હતા, કારણ કે તેમને ઘણા બધા કાયદાનો અભ્યાસ કરેલો છે. થીસીસ બનાવતા ત્યારે પણ અભ્યાસ કરેલો, શિક્ષણવિદ પણ હતા, પ્રોફેસર હતા. બોમ્બે જે યુનિવર્સિટી છે તેમાં અધ્યાપક પણ રહી ચૂક્યા છે. કેના કે ઇકોનોમિક્સના. પછી એક સારા એવા વકીલ, બેરિસ્ટર પણ હતા, કાયદા મંત્રી પણ હતા. ડોક્ટરને એમને ઉપાધિ પણ લાગતી હતી, દીર્ઘદ્રષ્ટા. તેમને પાકિસ્તાન ઉપર વિચાર પણ લખેલા છે, અને ચીન સાથે સંબંધો કેવા હોવા જોઈએ એ પણ તેમને લખેલા છે. માનવતાવાદી, બરાબર છે. આ ખૂબ જ જરૂરી છે, માનવતાવાદી. અત્યારે માનવતાવાદી એટલે કોઈ ધર્મ ઊંચો નહીં, કોઈ ધર્મ નીચો નહીં, એવી રીતના માનવતાવાદીની પણ વિચારધારા અપનાવે છે. લોકનેતા. લોકનેતા એટલે બરાબર છે, ચમત્કારી નેતા તમે કહી શકો છો. તેમના ઘણા બધા આકર્ષતા હતા. સામેનો પક્ષ હતો કોંગ્રેસ હતા, એક બીજા હિન્દુઓ હતા સવર્ણ, એ પણ તેમને આકર્ષાય એવા જ હતા. ખૂબ નોલેજેબલ હતા, ક્રાંતિકારી હતા. કાલારામ મંદિરનો ક્રાંતિ કહેવાય કે પાણીના અધિકાર માટેની ક્રાંતિ કહેવાય, બરાબર છે. એને ઘણી બધી ક્રાંતિ કરી. સંશોધન એટલે એમને ડોક્ટરની ઉપાધિ માટે એમને પીએચડી કરેલી છે, જેને સંશોધન કર્યું એટલે તમને સંશોધક પણ કહેવામાં આવે છે. સિમ્બોલ ઓફ નોલેજ, બરાબર છે. તમને ખબર હોય તો અમેરિકામાં એક સર્વે કરવામાં આવેલો હતો, અને સર્વે પ્રમાણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો પ્રથમ ક્રમાંક આવ્યો. ત્યાં એમને હાલ મૂર્તિ પણ છે, અને મૂર્તિની નીચે લખ્યું છે સિમ્બોલ ઓફ નોલેજ, બરાબર છે. તમે પ્રતિભા તો જુઓ, કેટલી બધી એમનામાં પ્રતિભા છે. સમાજ સુધારકમાં કેવા મહિલાઓ પ્રત્યેના સમાજ સુધારક હતા. તેમનો હિન્દુ કોડ બિલ લાવ્યા હતા, બરાબર છે. પણ તે એ વખતે છે ને રાજકારણ રંબાઈ ગયું એટલે પણ રજૂ થઈ શક્યું નહીં, એટલા માટે કાયદા મંત્રીમાંથી તેમને રાજીનામું પણ આપી દીધું હતું. ત્યાર પછી મજૂરો માટે, મજૂરો નેતા પણ હતા, બરાબર છે. મજૂરોમાં પણ ઘણા સમાજ સુધારા કરેલા છે. ત્યાર પછી દબાયેલ વર્ગોને પણ તેમને ઘણું બધું પ્રદાન આપ્યું છે. અને ભારતના હોય અને વિદેશમાં જઈને પ્રથમ પીએચડી કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, બરાબર છે. ત્યાર પછી ભારત રત્ન 1990 ની અંદર ડોક્ટર બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડ થી નવાજવામાં આવેલા હતા, મરણ પર, બરાબર છે. ત્યાર પછી 9 ભાષાના જાણકાર. કેટલા ભાષાના? 9 ભાષાના જાણકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા હતા, બરાબર છે. આ ફક્ત ભારતના વિદેશમાં જન્મ લીધો તો કહેતા કે આમને તો અમે પૂજતા હોત, પણ ભારતમાં જન્મ લીધો એટલે તેમને કહેવાય છે ને કે એવું માનસિકતા, ઊંચી નીચી જ્ઞાતિનો ભેદભાવ ખૂબ જ જોવા મળતો હતો, જેથી આમનું પ્રતિભા કોઈ વિકસવા દેવી નથી. પણ એમનામાં ખરેખર એટલું નોલેજ હતું ને, બરાબર, કે પોતાની કલમના સહારે એટલા આગળ આવ્યા છે. બંધારણ જ્યારે ઘડાવવાનું હતું ત્યારે પણ ઘણા બધા એમને દખલગીરી કરવા આવતા હતા, તોય પણ પોતાની રીતના લખેલું છે. અને પણ પોતાના માટે નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં, દેશને એમને પહેલા જ કહ્યું છે, હું પ્રથમ ભારતીય અને અંતિમ ભારતીય, તે તેમને કહેલું છે. એટલે પોતે પ્રથમ ભારતીય તરીકે એવું બંધારણને લખે છે, બરાબર છે. તમે જોવો તો ખરા, અમે ભારતના લોકો કેવું પ્રાઉડ ઓફ ફીલ થાય. એવી જ રીતના આપણે આટલી બધી એમને ઓળખ કહેવો કે પ્રતિભા કહેવો કે મળેલી ઉપાધિ કહેવો, ડી.લિટની પણ મળેલી છે એવું ઉપાધિ, બરાબર છે. ઓસ્માનિયા યુનિવર્સિટી તેલંગાણામાં, બરાબર છે. હૈદરાબાદની અંદર, પેલા હૈદરાબાદ હતું, હવે તો તેલંગાણામાં જ છે, બરાબર. હવે તમને આપણે જીવન પરિચયની વાત કરવા જઈ રહ્યા છીએ. તમે આટલી બધી તો પ્રતિભા તમે જોઈ લીધી, આ તો એમનું ટેલર હતું, પિક્ચર તો હજી બાકી જ છે, બરાબર. જેને સંઘર્ષ શું કહેવાય, બરાબર છે, એ તમારે જોવું હોય તો
તો તમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો વાંચવા પડે, ત્યારે તમને ખ્યાલ આવે કે સંઘર્ષ શું વસ્તુ છે, બરાબર છે. આમ એમને કહેવાથી સંઘર્ષ નથી થઈ જતો, દિવસ રાત મહેનત કરવી પડે પોતાના સમાજ માટે, પોતાના દેશ માટે, બરાબર, પોતાના વતન માટે મર મિટવાના જેને સપના જોયેલા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત હવે કરવાની છે. તો તમારે જોવાનું ચૂકવાનું નથી, હજી આ તો શરૂઆત કરવાની જ છે. મિત્રો, આપણે જીવન પરિચયની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયેલો છે 14 એપ્રિલ 1891 ની અંદર મધ્યપ્રદેશના મહુ મુકામે થયેલો છે. આ એમના પિતાનું નામ જોઈએ તો રામજી માલોજી સકપાલ છે અને માતાનું નામ ભીમાબાઈ છે. અને તેઓ પોતે 14મું સંતાન, 14મું રતન કેવું હોય તો કહેવાય, ભારતનું રતન, બરાબર છે. તો તમે જોઈ શકો છો. અને તેમનું મૂળ વતન કહેવામાં આવે તો મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના આંબાવાડેકર ગામ હતું, ત્યાં તેમનું મૂળ વતન હતું, બરાબર છે, એમના પિતાનું. અને તેઓ ડોક્ટર બાબા સાહેબ કહેવાય ને, એ ફક્ત સમાજનું ને દેશનું રતન હતું. તેઓ મહાર જાતિમાં આવતા હતા, તેમના લીધે જ, બરાબર છે, તેમને આ સંઘર્ષ એમને કરવા પડે. જેટલા સંઘર્ષ વધારે એટલા તમે ઉજળા વધારે થાવ છો. બાબા સાહેબ એવા છે કે જેમને દેશને ઉજળો કર્યો છે, બરાબર છે. વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ભારત અત્યારે વિકાસશીલ છે. એક સમય એવો આવશે જ્યારે ભારત વિકસિત દેશોમાં આવશે, પણ એમના વાક્યોને તમારે ધ્યાન દેવાનું છે, તેમની વિચારધારાઓનું ધ્યાન દેવું છે, ત્યારે ભારત વિકસિત બનશે. એમ નામ બનવાનું નથી. એમની વિચારધારા તો જુઓ તમે, બરોબર છે, કે એમને કહ્યું છે જ્યારે સમાજમાં મહિલાઓ જેટલી શિક્ષિત હશે તેના ઉપરથી મૂલ્ય કરવામાં આવશે કે તેનો સમાજ કેટલો શિક્ષિત હશે. મહિલાઓ માટે શું શું બાબા સાહેબે આંબેડકરે કહ્યું છે તમે જરાક જુઓ તો ખરા, બરોબર છે. મહિલા માટે, મજૂરો માટે, દબાયેલા વર્ગો માટે, બરાબર છે. હવે તેમની વાત કરવા જઈ રહી છે. તેઓ ત્યારે પ્રથમ લગ્ન કર્યા હતા 1906 માં રમાબાઈ સાથે, બરાબર છે. એમને અર્ધાંગની કહેવાય, બરાબર છે. ભણવામાં જો સૌથી કોઈ મહત્વનો સાથ આપેલા હોય તો એ રમાબાઈ છે. તમે કહી શકો ને કે પુરુષોને સફળતા માટે પણ સ્ત્રી જવાબદાર છે અને નિષ્ફળતા માટે પણ સ્ત્રી જવાબદાર છે. તમે જોઈ શકો, આમની ઉપર એક પિક્ચર પણ બનેલું છે, ખૂબ જ સરસ, રમાબાઈ ઉપર. પોતાના એક એવો સમય આવે છે ત્યારે પોતાની સ્ત્રીઓને સૌથી વધારે શું ગમતું હોય તો પોતાનું ઘરેણું ગમતું હોય, તો પોતાના પતિનો હસતા મોઢે આપી દે છે કે આલો તમે અમારું ઘરેણું લઈ જાઓ, પણ તમે ભણો અને આપણા દેશને, આપણી સમાજને તમે આગળ લાવો. ઘણો બધો ત્યાગ કરેલો છે. એક તો એમની સંઘર્ષ ગાથામાં એવું છે કે જ્યારે કે ડોક્ટર બાબા સાહેબને તમામ વસ્તુ અર્પણ કરી દે છે કે મારી વસ્તુ તમે લઈ જાઓ, ઘરેણા લઈ જાઓ. તારા બાબા સાહેબની આંખોમાં આંસુ આવી જાય છે કે અને પૂછે છે કે રમા, બરાબર છે, હું છે ભણી ગણીને મારી સમાજનું ઋણ ચૂકવી શકીશ, મારા દેશનું ઋણ ચૂકવી શકીશ, પણ તારું ઋણ તો હંમેશા મારી ઉપર રહેશે. કારણ કે સૌથી પહેલા ઋણ કર્યું હોય ને, બરાબર છે. રમાબાઈ ઋણ ન કર્યું હોત તો બીજા ઘણી બધી સ્ત્રીઓ ઘણી કીધું તો મારે પોતાના ઘરાણા જોઈએ, મારા છોકરા જોઈએ છે, બરાબર, મારે સંસાર જોઈએ છે, પણ એમને પણ ત્યાગ કરેલો છે. એમના નથી કહેવાતા ત્યાગ મુક્તિ રમાબાઈ પણ છે. તમારે એકવાર પિક્ચર તો જોવું જ જોઈએ જેથી ખ્યાલ આવે, બરાબર છે. પોતે સાણા ભેગા કરીને, સાણા બનાવીને જેટલા પૈસા આવતા હતા ભેગા કરીને વિદેશ પૈસા મોકલતા હતા. કેમ કે ત્યાં તેઓ ભણે, પોતાની સમાજ, પોતાનો દેશ, પોતાનો સમુદાયને આગળ આવે એના માટે અમને પણ ભોગ દીધેલો છે. ત્યાર પછી બીજા લગ્ન થાય છે 15 એપ્રિલ 1948 ની અંદર. કેની સાથે છે? ડોક્ટર શારદા કબીર. તેઓ પણ તબીબી ક્ષેત્રમાં સાથે જોડાયેલા હતા, બરાબર. તો બાબા સાહેબ ટૂંકી માંદગીમાં હતા ત્યારે સેવા કરવા માટે આ શારદા કબીર હતા. ત્યાર પછી તેઓ સવિતાબેન આંબેડકર કહેવાના, તે બીજા લગ્ન કરેલા છે. બાબા સાહેબના કુલ 2 લગ્ન થયેલા છે. પેલા રમાબાઈનું મૃત્યુ થઈ જાય છે 1935 માં, અને જે સવિતાબેન આંબેડકરજી છે એને 2003 માં અવસાન પામે છે. તેની ઉપર
આંતરજ્ઞાતીય લગ્ન માટે સહાય પણ મળે છે. પછી ડોક્ટર બાબા સાહેબે એમને એવું પણ કહ્યું હતું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું, એ મારા હાથમાં નથી, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ તો નહીં જ. બરાબર છે, તમે જોઈ શકો છો. અને તે કરી પણ બતાવ્યું છે. તમે જોઈ શકો છો 14 ઓક્ટોબર 1956 માં નાગપુરની અંદર બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લે છે. અને બરાબર 2 મહિના થાય ત્યારે 6 ડિસેમ્બર 1956 ની અંદર દિલ્હી ખાતે તેમનું મહાપરિનિર્વાણ થાય છે. અને ત્યાં સમાધિ સ્થળ છે ચૈત્યભૂમિ, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છે. આપણે ફક્ત શોર્ટમાં જ આપણે જોયું છે જીવન ભરી છે. હવે એમને સંઘર્ષ ગાથા, એમને લખેલા પુસ્તકો, એમને કુલ કેટલી ભાષા જાણતા હતા, કેટલી ડિગ્રીઓ હતી, શું કેટલા આંદોલનો કર્યા, ભારતમાં તેમનું શું પ્રદાન આપ્યું, બંધારણમાં શું પ્રદાન આપ્યું, પોતાના સમાજને શું પ્રદાન આપ્યું, કેમ એમને ધર્મ અંગીકાર કરી લીધો બૌદ્ધ, મનુસ્મૃતિ દહન કેમ કર્યું, તે તમામ કારણો આપણે આજે આ જ વિડીયોમાં જાણવાના છે. તો તમારે જોવાનું જ છે. બરાબર છે. હવે તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું